તો હવે નવી એસઓપી તો જાહેર કરી દેવામાં આવી, પરંતુ નવી એસઓપીમાં કેટલીક બાબતો છે જે સ્પષ્ટ નથી। આ પ્રકારની હોસ્પિટલો સામે શું કાર્યવાહી થશે? જો ખ્યાતિ હોસ્પિટલ જેવું કાંડ ફરી એકવાર સર્જાય છે તો તેમાં શું કોઈ કાર્યવાહી થશે? એ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં થાય? પીએમજીના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં થાય? એ હોસ્પિટલ સામે કેવા પગલાં લેવાશે? તે કેટલીક બાબતો હજુ પણ અસ્પષ્ટ છે। કેટલીક બાબતો એમાં કેટલીક ક્લિયર કરવામાં આવી છે કે હા 3-4 નવી બીમારીઓ તેમાં એડ કરવામાં આવી, કેટલાક જે સીડી પુરાવા છે તે પણ આપવા પડશે, પરંતુ એ તો પહેલાં પણ આપવા પડતા જ હતા। ફરક એટલો હતો કે ફોટો અપલોડ કરવાનો હતો ને હવે વિડીયો અપલોડ કરવો પડશે। આ મામલે ચર્ચા કરવી છે। ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉક્ટર ઋત્વિજ પટેલ અને કોંગ્રેસના નેતા ડૉક્ટર હેમાંગ વસાવડા બંને મારી સાથે જોડાઈ ગયા છે। બંનેનું સ્વાગત છે। ઋત્વિજભાઈ, તમારી પાસે મારે સૌથી પહેલાં સવાલનો જવાબ મેળવવો છે કે જે એસઓપી જાહેર કરવામાં આવી, હવે આ પહેલાં પણ નિયમો તો ચોક્કસપણે હોસ્પિટલ્સ માટે હતા જ, એ નિયમોમાં અને આ એસઓપી જે જાહેર કરવામાં આવી તેમાં શું વિરોધાભાસ છે? નવું શું વસ્તુ એડ કરવામાં આવી છે? જુઓ, જે પ્રમાણે ખ્યાતિનો સમગ્ર કાંડ થયો ને એ પછી એક જરૂરિયાત ઊભી થઈ કે પીએમજેવાય યોજનાની સમીક્ષા કરવી જોઈએ અને એમાં જો કોઈ ત્રુટિ હોય તો તેને લઈને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવી જોઈએ, જે આજે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબે જાહેર કરી છે અને એમાં ખૂબ ઉત્તમ નિર્ણય પણ લેવામાં આવ્યા છે, જેના લીધે ક્યાંય પણ કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર ગેરરીતિ કરવાનું જો ધારે તો એવું શક્ય ન બને અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એ પ્રકારની આ એસઓપી છે, જેને લઈને કાર્ડિયાક વિભાગ હોય, ઓન્કો વિભાગ હોય, ઓર્થોપેડિક વિભાગ હોય, બાળ રોગોનો વિભાગ હોય, આ તમામ વિભાગોમાં કેટલાક ચોક્કસ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે। ઋત્વિજભાઈ, એ ત્રુટિઓ કઈ હતી? કોઈ પણ હોસ્પિટલમાં કાર્ડિયાક વિભાગ ચલાવવા માટે ઋત્વિજભાઈ, એ ત્રુટિઓ કઈ હતી? જી 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 નહીં, એટલે પહેલા માનો કે ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ અને ફૂલ ટાઈમ કાર્ડિયોથોરાસિક સર્જનનું પહેલા પ્રાવધાન નહોતું, પરંતુ હવે કાર્ડિયોલોજી વિભાગમાં જો તમારે કાર્ડિયોલોજી વિભાગ ચલાવવો હોય તો તમારે ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ પણ જોઈશે, ફૂલ ટાઈમ કાર્ડિયોથોરાસિક સર્જન પણ જોઈશે, કાર્ડિયક એનેસ્થેટિસ્ટ જોઈશે અને કાર્ડિયક ફિઝિયોથેરાપિસ્ટ જોઈશે। એટલે આ 4 ફૂલ ટાઈમ ડોક્ટરો હશે એવા સેન્ટરોને જ આ પ્રકારની માન્યતા મળશે એવું પ્રાવધાન આ નવી એસઓપીમાં કરવામાં આવ્યું છે। એવી જ રીતે માનો કે ઓર્થોપેડિકની વાત કરીએ તો માત્ર ઘૂંટણ બદલવાના કે થાપા બદલવાના ઓપરેશન કરતી હોસ્પિટલો હોય તો એમને પણ સૂચના આપવામાં આવી છે કે ઓછામાં ઓછા 30% ઓપરેશનો એ તમારે આ બંને કેટેગરી સિવાયના ઓપરેશનો, એટલે કે એ ટ્રોમા હોઈ શકે અથવા તો લિગામેન્ટ ટેર હોઈ શકે, એસીએલ હોઈ શકે, તો આવી સર્જરીનો રેશિયો જાળવવા માટે પણ એમાં તજવીજ કરવામાં આવી છે અને આવા રેશિયો માટે તો ઓલરેડી દંડ પણ કરવામાં આવ્યો છે અને દંડની લગભગ 74 જેટલી હોસ્પિટલોને 3.51 કરોડનો દંડ કરવામાં આવ્યો છે। આ સિવાય આ તમામ ગેરરીતિઓ પર નજર રાખવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ જે યુનિટ હતું એને વધુ સુદૃઢ કરવામાં આવ્યું છે। જીએમઈઆરએસ અને ગુજરાત સરકારના તબીબોની ટીમ નું ગઠન કરીને રોજ ફિલ્ડ ઓડિટ અને ડેસ્ક ઓડિટ અને સાથે જે ઇન્સ્યોરન્સ કંપની છે એમની સાથે સંકલન કરીને ડેસ્ક અને ફિલ્ડ ઓડિટ કરવાનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે। તો ઋત્વિજભાઈ, એ ખ્યાતિકાંડનું ફ્રોડ કેમ ન શોધી શક્યું? એ યુનિટ જે હતું એ ખ્યાતિકાંડનું ફ્રોડ કેમ ન શોધી શક્યું? એટલે ઓલરેડી એ યુનિટ હતું જ, તો પછી એને યોગ્ય કાર્યવાહી ન કરી એવું થયું? જો ના, એવું કેવું અત્યારે ઠીક નહીં ગણાય, પરંતુ જે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ કામ કરતું હતું પીએમજેવાય યોજના માટે એને વધુ સુદૃઢ કરવાનું કામ નિર્ણય આજે લેવામાં આવ્યો છે। ઠીક છે, કે જેમ કે એમાં જીએમઈઆરએસ ના ડોક્ટરોની પણ ટીમ હશે, એમાં ગવર્મેન્ટના ડોક્ટરોની પણ ટીમ હશે અને એમને હોસ્પિટલોનું ઓડિટ, ડેસ્ક ઓડિટ અને ફિલ્ડ ઓડિટ। ચલો ઠીક છે, હેમાંગભાઈ પાસેથી જવાબ મેળવી લે। ઠીક છે ઋત્વિજભાઈ, હું તમારી પાસે આવું છું પાછો। આ પ્રકારની ગેરરીતિ કોઈ કરી ન શકે। ઠીક છે, ગેરરીતિ કરી નહીં શકે। આ પહેલા પણ સ્ટેટ જો યુનિટ હતું તો પછી ગેરરીતિ થવી જ નથી જોતી, પરંતુ ઠીક છે, હવે વધુ સુદૃઢ બનાવશે અને આ પ્રકારની ગેરરીતિ ન થાય તેવું જોવાનું રહેશે। હેમાંગભાઈ પાસેથી જવાબ મેળવી લે। હેમાંગભાઈ, આજે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, શું લાગે છે કે તેનાથી ખ્યાતિકાંડ જેવા કાંડ આગામી સમયમાં નહીં થાય? કોઈ ચોક્કસ ધારાધોરણ પ્રમાણે એ દિશા નિર્દેશો નક્કી કરાયા છે એસઓપીને લઈને
કે જેમાં જે ડોક્ટર્સ હશે તે પણ સચેત રહેશે, હોસ્પિટલ્સ હશે તે પણ સચેત રહેશે અને પીએમજેના જે અધિકારીઓ છે તે પણ સચેત રહેશે? પાસેરમાં પહેલી પૂણી મૂકી સરકારે. નવી એસઓપી જે જાહેર કરી એ શરૂઆત સારી કરી, પણ હજી એમાં ઘણું બધું કરવાનું બાકી રહી ગયું છે. આ જ એસઓપીની હું વાત કરું તો જો તમે કાર્ડિયોલોજીસ્ટ ફૂલ ટાઈમ છે, કાર્ડિયોથોરેસિક ફૂલ ટાઈમ હોય તો જ મંજૂરી આપો, તો બીજી ફેકલ્ટીમાં એ નિયમ કેમ લગાવ્યો નહીં, એ અમારો પહેલો સવાલ છે. ઓન્કો સર્જન, ઓન્કો ફિઝિશિયન ફૂલ ટાઈમ હોવા જોઈએ કે નહીં, એની સ્પષ્ટતા નથી. યુરોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ એ સ્પષ્ટતા નથી. એક ડાક્ટર 2-3 હોસ્પિટલમાં રજીસ્ટર થાય છે તો એ ના થઈ શકે એવી કોઈ જાહેરાત આમાં છે નહીં. આ પહેલી વાત આવી. બીજી વાત એ છે કે જે કાંઈ છે હોસ્પિટલ માટે સરકારે બધું કીધું, અધિકારીઓને વીમા કંપનીઓના નિયમોમાં કોઈ ફેરફાર નથી. જી બિલકુલ બિલકુલ. તમે વિડીયો અપલોડ કરો છો, પણ વિડીયો જોનાર કોણ? એક કાર્ડિયોલોજીસ્ટ જ વિડીયો જોઈ શકે, તો વીમા કંપનીને કાર્ડિયોલોજીસ્ટ એપોઇન્ટ કરવા ફરજિયાત એવું તમે નથી કીધું. નેફ્રોલોજીસ્ટ એપોઇન્ટમેન્ટ કરવા ફરજિયાત, કારણ કે આ હાઈ ટેકનિકલ વસ્તુ છે અને ઘણીવાર એમબીબીએસ ડાક્ટરો પણ આને ચકાસી શકતા નથી, કારણ કે સુપર સ્પેશિયાલિટીની વસ્તુ છે. તમે એન્ટી ફ્રોડ યુનિટ, તમારી પાસે કોઈ અધિકારી જ નથી સરકાર પાસે. શું કામ આઉટસોર્સિંગથી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ બનાવ્યું તમે? હાથ ઊંચા કરી શકાય એટલે સક્ષમ નથી, એ ભ્રષ્ટ છે કે છે જ નહીં તમારી પાસે અધિકારી? આઉટસોર્સિંગ શું કામ કરવું પડ્યું? અને સેમ્પલ સર્વે 2% આપ્યો. એન્ટી ફ્રોડ યુનિટ 2% કેસનો જ સ્ટડી કરશે. કોઈ પણ જગ્યાએ સેમ્પલ સર્વે પણ કરવામાં આવે તો 20% તો ફરજિયાત હોવા જોઈએ. એને બદલે માત્ર 2%નો જ પેલું કરવામાં આવ્યો. બીજું, હોસ્પિટલોને દંડ કરવાનું ને બધું આવ્યું એસઓપીમાં, સારું છે, ખોટું કરે એ દંડાવવા જોઈએ, પણ વીમા કંપનીને શું કરવાનું એ પણ નવી એસઓપીમાં કંઈ નથી. એટલે હજી ઘણું કામ એસઓપી ઉપર કરવાનું બાકી છે અને આવતા દિવસોમાં સરકાર આ મેં જે મુદ્દા કીધા એની ઉપર કામ કરીને નવી એસઓપી જાહેર કરે એવી મારી માગણી છે. ઋત્વિજભાઈ, શું કહેશો? આ કેટલીક મુદ્દાઓ જે છે કે અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નથી. કેટલીક બાબતો જેની સ્પષ્ટતાની વધુ જરૂર હતી તે તો હજુ પણ એવી ને એવી જ છે. તો પછી આ એસઓપી કામ કેવી રીતે લાગશે આગામી સમય? અંકિતભાઈ જી. નહીં અંકિતભાઈ, ડોક્ટર હેમાંગભાઈ થોડો ભ્રમ ફેલાવી રહ્યા છે. કાર્ડિયોલોજી એ લાઈફ થ્રેટનિંગ ડિપાર્ટમેન્ટ કહી શકાય. એના માટે કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોથોરાસિક સર્જનને ફૂલ ટાઈમની જોગવાઈ કરવામાં આવી છે. યુરોલોજી છે, ઓર્થોપેડિક છે, એમાં આવી જોગવાઈ પહેલા પણ નથી અને અત્યારે પણ નથી. એટલે એમાં કોઈ સ્પષ્ટતા નથી, એ વાત ખોટી છે. બીજું કે એક ડોક્ટર 3 હોસ્પિટલમાં પોતાને રજીસ્ટર કરી શકે પહેલાનો નિયમ છે જ. એટલે એક ડોક્ટર 2 ને 3 હોસ્પિટલમાં રજીસ્ટર થાય છે તો એમાં કઈ ખોટું નથી, એ નિયમ પ્રમાણે જ થઈ રહ્યું છે. ત્રીજું કે જેમ એમણે કહ્યું કે એન્જિયોગ્રાફીની સીડી અપલોડ કરી તો કોઈ એક ડોક્ટર 3 હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કેવી રીતે રજીસ્ટર થશે? ઋત્વિજભાઈ, કોઈ એક ડોક્ટર 3 હોસ્પિટલમાં કેવી રીતે થશે? ફૂલ ટાઈમની વાત નથી ભાઈ. હા અંકિતભાઈ, કાર્ડિયોલોજીની વાત નથી કરતો હું. ઓકે. કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ સિવાયના ડિપાર્ટમેન્ટની વાત કરું છું. કાર્ડિયોલોજીમાં તો ફૂલ ટાઈમ રહેવું જ પડે એ પ્રકારનો નિયમ છે. ઓન્કોલોજીમાં ટ્યુમર બોર્ડ આખું ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ નક્કી કરે પછી જ એની કિમોથેરાપી થઈ શકે એ પ્રકારની એસઓપી છે. એટલે કુલ મળીને આ એસઓપીમાં ખૂબ ચોકસાઈ રાખવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એ પ્રકારના દરેક પાસાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મારી વાત એમ હતી કે એન્જિયોગ્રાફી કરવી હોય અને એની સીડી અપલોડ થાય તો વીમા કંપનીઓને એસેસ કરવા માટે સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો રાખવા માટેની જોગવાઈ, એટલે એની તાકીદ પણ આ એસઓપી પ્રમાણે વીમા કંપનીઓને કરવામાં આવી છે.
પણ મુદ્દો એ છે કે વીમા કંપનીઓ એ બધું જોતા નથી. સવાલ એ જ છે કે પીએમજેની ફાઇલ જ્યારે વીમા કંપની પાસે જાય છે ત્યારે તે તરત જ સાઇન થઈ જાય છે અને અપ્રૂવ થઈ જાય છે અમાઉન્ટ. તકલીફ ત્યાં જ થઈ. ખ્યાતિકાંડનો જે મામલો સામે આવ્યો ત્યારથી આ જ વસ્તુ સામે આવી છે. અંકિતભાઈ, જ્યારે પણ એટલે કાર્ડિયોલોજીની તમે એસઓપી વાંચો તો એમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે ઇન કેસ ઓફ ઇમરજન્સી તમે જ્યારે એન્જિયોગ્રાફીને અપલોડ કરો અને જ્યારે ડ્યુરિંગ ધ કોર્સ છે પ્લાન્ડ એન્જિયોપ્લાસ્ટી નથી તો એવા ઇમરજન્સીના કિસ્સામાં તરત જ ઓથોરાઇઝેશન આપવાનું છે. બાકી પ્લાન્ડ જે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કે સર્જરી હોય પણ એ રિપોર્ટ ખોટા છે કે સાચા એને કોણ ચકાસશે? હેમાંગભાઈ એ જ કીધું. ઋત્વિજભાઈ, એ રિપોર્ટ જે અપલોડ કરવામાં આવી રહ્યા છે એ સીડી પણ જો અપલોડ થશે તો એ ખોટા છે કે સાચા તેને કોણ અપ્રૂવ કરશે? તેને કોણ ચકાસશે? સીડી અપલોડ કરવાનું કહ્યું છે ને. હા, એના એ તો મેં વાત કરી કે એન્જિયોગ્રાફીની સીડી અપલોડ કરીએ છીએ અને જે એમને ચકાસવા માટે જે ઓથોરાઇઝેશન આપે છે ત્યાં પણ સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો છે, ત્યાં પણ કાર્ડિયોલોજીસ્ટ છે કે જે આ એન્જિયોગ્રાફીની સીડી જોઈને નક્કી કરશે કે એને અત્યારે એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે કે નહીં અને એ પ્રમાણે એનું ઓથોરાઇઝેશન આપશે. હેમાંગભાઈ, કેટલીક વસ્તુઓ ખ્યાતિકાંડ બાદ એવી સ્પષ્ટ થઈ કે આ જે ડોક્ટર્સ હતા તેમણે વધુને વધુ પૈસા કઢાવવા માટે અથવા તો પીએમજેની જે લાભ છે તેને વધુને વધુ મેળવવા માટે આ રીતે ખોટા ઓપરેશનો કરી નાખ્યા. શું આ એસઓપી પછી એ બધી વસ્તુ પર રોક લાગી શકશે ખરી? આજે કેટલીક સ્પષ્ટતાઓ એસઓપીમાં કરવામાં આવી છે, શું તેનાથી લોકોને રાહત થશે ખરી? કારણ કે 5 લાખ રૂપિયાનું ભલે રાહત જે છે તે સરકાર આપતી હોય અથવા તો 10 લાખની રાહત સરકાર આપતી હોય, પરંતુ તેમાંથી પૈસા કાઢવા તો એ ડોક્ટર્સ પાસે જ છે. એ તો ગમે તે રીતે પૈસા કાઢી શકે છે અને જે અધિકારીઓ ત્યાં પીએમજેના હશે તેમને પણ તેઓ ફોડી શકે છે અને વધુ પૈસા કાઢી શકે છે. શું આ એસઓપીથી તેમાં કોઈ ફેર પડશે ખરો? સાહેબ, સૌથી પહેલી વાત એ છે કે હ્યુમન લિમિટેશન છે. એક ડૉક્ટર એક દિવસમાં કેટલી એન્જિયોપ્લાસ્ટી કરી શકે? આ વાત આ એસઓપીમાં નથી. બિલકુલ. 20 એક ડૉક્ટર ભલે ફૂલ ટાઈમ છે, 20 એન્જિયોગ્રાફી અપલોડ કરશે, 10 એન્જિયોપ્લાસ્ટી અપલોડ કરશે, એ કોઈ લિમિટેશન આ એસઓપીમાં નથી. કોઈ પણ ડૉક્ટર દિવસમાં કેટલા ઓપરેશન કરી નાખશે એનું કોઈ પેલું આ એસઓપીમાં ક્યાંય એ નથી. આ પહેલી વાત થઈ. બીજી એક વાત થઈ કે ભલે ઋત્વિકભાઈએ કીધું પણ વીમા કંપનીને તાકીદ કરવામાં આવે છે, ફરજ પાડવામાં આવતી નથી. વીમા કંપનીને પણ ફરજ પાડવી જોઈએ કે પીએમજે યોજના થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર તમે લ્યો છો તો તમારે બોર્ડ ઉપર કાર્ડિયોલોજીસ્ટ જોશે, કાર્ડિયોથોરેસિક સર્જન જોશે, નેફ્રોલોજીસ્ટ જોશે, યુરોલોજીસ્ટ જોશે. આ નથી. આ વાત મેં કરી. હવે આપના પ્રશ્નનો જવાબ કે ફ્રોડ અટકાવવાની વાત. શરૂઆતમાં ચોક્કસ રિઝર્વેશન આવશે, ખોટા કેસો થતા બંધ થઈ જશે, પણ લાંબા ગાળા સુધી આ વસ્તુ કેટલી અમલમાં રહેશે એને માટે સતત ચેક સિસ્ટમ મૂકવાની જરૂર હતી, જે નથી મૂકાણી. ફરીથી કહું કે તમારી પાસે અધિકારીઓ કાયમી નથી કે તમે આઉટસોર્સિંગથી એન્ટી ફ્રોડ યુનિટ બનાવો. આઉટસોર્સિંગ કરતી કંપનીઓની મર્યાદાઓ અને એની જવાબદારી કેટલી નિભાવે છે એ આપણને દરેકને ખબર છે, એટલે એની વાત કરવાની નથી. એટલે સ્ટેટ એફયુ પોતે જેમ સ્ટેટ મોનિટરિંગ સેલ છે પોલીસની ઉપર દારૂ જુગાર માટે, એમ આમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલ બનાવવાની જરૂર હતી રાધર દેન ધ સ્ટેફ યુનિટ. અને ફરીથી કહું છું, ભલે ઋત્વિકભાઈએ બચાવ કર્યો, પણ એક નેફ્રોલોજીસ્ટ 3 હોસ્પિટલમાં ચાલતા 10 ડાયાલિસિસ કઈ રીતે ઓબ્ઝર્વ કરે? એ ટેકનિશિયનથી જ થતા હોય, ડાક્ટર જોતા જ ના હોય. ઠીક છે. એક ડાક્ટર 3 હોસ્પિટલ જેમાં બહારગામની આવી ગઈ, આઉટસ્ટેશનમાં કઈ રીતે કિમોથેરાપી આપે? આ બધી વસ્તુઓ કરવાની જરૂર છે. ઠીક છે. અને જે મેઇન જે સ્પાઇન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એની ઉપર હજી સુધી કોઈ ચેક મુકાણો નથી.
એ પણ એમાં પણ ઘણા બધા બોર્ડર લાઈન બિલકુલ કેસો બિલકુલ આ operate બધી થઈ બાબતોમાં જતા હોય. ચર્ચા ઘણી બધી થઈ શકે છે, પરંતુ ચર્ચા માટે સમય આપણી પાસે પૂરતો છે નહીં. આ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે વસ્તુ એ છે કે આ બધી એસઓપી જાહેર કરવામાં આવી, પરંતુ ઘણી બધી ત્રુટીઓ એમાં પણ છે. ઋત્વિકભાઈએ ભલે સપોર્ટ કર્યો કે ના એટલી બધી પ્રોબ્લેમ નથી અને આ વસ્તુઓ સોલ્વ થશે, પરંતુ ઘણી બધી પ્રોબ્લેમ છે જે લાંબા ગાળે ફરી એકવાર ઊભી થઈ શકે છે. તેનું શું, તેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.